દ્વારકામાં ડિમોલિશન સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નાના ઝૂંપડાઓના દબાણ દૂર કરતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો। રબારી ગેટથી ઇસ્કોન ગેટ વચ્ચે હાઈવે પર ડિમોલિશનને લઈ અસંતોષની લાગણી જોવા મળી રહી છે। ગેરકાયદે હોટલ્સ બનાવીને બેઠા છે, ત્યાં તંત્ર કેમ ચૂપ છે તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે। मामलतदार डेप्यूटी कलेक्टर तमामनु संयुक्त ऑपरेशन है कि गरीबों हटाओ, अमीरों हटाओ नहीं। अमीरों ने नड़तररूप बधाई बांधकामों दूर करो અને અમીરોની સામે હોટલો છે, અહીંયા બે રોકટોક અટાણે પાર્કિંગ ચાલુ છે, જનરેટરો મૂકેલા છે, એને કોઈ પણ હસ્તક્ષેપ થવો ના જોઈએ। આ સામે જાહેરાત આપતી બેનર છે। આ બધું એક ગરીબ હટાવો અભિયાન ચાલતું હોય એવું લાગે છે અને અહીંયા કેન્દ્ર સરકારની જગ્યામાં કોઈ મસ્ત મોટું બાંધકામ કરી ગેરકાયદેસર દુકાન ખડકી મૂકેલી છે, તો એ કંઈ હટાડવું નથી। કારણ કે તેઓ અમુક પક્ષના કે ચોક્કસ પક્ષ ભાજપ, કોંગ્રેસ કે જે કોઈ પક્ષ હોય એમના મળતિયાઓ દ્વારા બાંધવામાં આવેલ છે, એટલે એને કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવતો